સુરતમાં માંગરોળના નાના બોરસરામાં ગેસ ગળતરથી 2 લોકોના મોતના સમાચાર સામે આવ્યા। ટાંકી સાફ કરવા ઉતર્યા હતા અને તે દરમિયાન ગેસ ગળતરની ઘટના બની છે। 2 કામદારો બેભાન થઈ જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બંને કામદારોના ગેસ ગળતરથી મોત થયા છે। કોસંબા પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। तो गैस गळतरनी घटना ने तेना कारणे 2 कामदारोना मौत थया छे। टांकी साफ करवा उतर्या हता ने ते दरमियान ज अचानक ज गैस गळतरनी घटना बनी छे अने बंनेना मृत्यु थया छे। हाल માંગરોળના નાના બોરસરાની આ ઘટના ને તેમાં પોલીસ સ્થળ પર પહોંચી છે। તપાસ પણ કરવામાં આવી રહી છે। આખરે કયા કારણોસર આ ઘટના બની, ગેસ ગળતર થયું તો શું કોઈ તકેદારી રાખવામાં નહોતી આવી તે સવાલ અને તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવી રહી છે। આખી જે ઘટના છે તેમાં હવે આગળ તપાસ હાથ ધરાશે અને જ્યાં પણ આ બની હતી ઘટના ત્યાં વધુ તપાસ હાથ ધરી કડક કાર્યવાહી પણ જરૂર હશે તો કરવામાં આવશે। કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી છે અને તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે। આ 2 કામદારોના મોત થયા છે એ બાબતમાં અંકલેશ્વર ખાતેની જયાબેન મોદી હોસ્પિટલથી અમને ટેલિફોન વર્ધી દ્વારા જાણ થયેલી કે રાજનસિંહ શર્મા અને રાજનસિંહ જે એક યુપીના છે ને એક બિહારના છે, 2 કામદારનું મૃત્યુ થયું છે ઝેરી અસરના કારણે। એટલે ત્યાં અમે પીએસઆઈને ત્યાં મોકલ્યા છે સ્થળ તપાસ ઉપર અને અત્યારે આ જે મંગલમૂર્તિ બાયોટેક નામની કંપની છે એની સ્થળ વિઝિટ કરવા માટે અમે આવ્યા છીએ। 2 જણાનું ડેથ થયું છે, એને પીએમ કરવાની કાર્યવાહી હાલ ચાલુ। સુરત જિલ્લામાં ઝેરી કેમિકલના કારણે વધુ મોત થયાના સમાચાર સામે આવ્યા છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં એક કંપની આવેલી છે। આ કંપનીમાં ઝેરી કેમિકલના કારણે 2 કામદારોના મોત થયા છે। જે કામદારો છે તે ટાંકી સાફ કરી રહ્યા હતા તે દરમિયાન ગેસ ગળતર થતાં તે જગ્યા પર જ ઢળી પડ્યા હતા, જેને લઈને કંપનીના સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક નજીકમાં જે ભરૂચ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલ આવેલી છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને તપાસી તેઓને મરણ જાહેર કર્યા હતા। જે રીતની ઘટના બની છે જેને લઈને કોસંબા પોલીસ દોડતી થઈ ગઈ છે। કોસંબા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે મૃતકો છે તે પરપ્રાંતીય હોવાનું સામે આવી રહ્યું છે। હાલ જે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મોત પાછળનું શું કારણ છે તે જાણવા પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। પોલીસ દ્વારા જે કંપનીનો સ્ટાફ છે તેઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે અને અન્ય કામદારો આ ઝેરી કેમિકલની અસર થઈ છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ છે। મેહુલ ભોકાળવા, TV9।